નમસ્કાર, સ્વાગત છે આપનું કોમોડિટી રિપોર્ટમાં અને હું છું જર્નાલ કંટી। તો આ સપ્તાહે કોમોડિટી બજારમાં મોટી હલચલ જોવા મળી અને આ સપ્તાહે ક્રૂડની અંદર સૌથી મોટો ઘટાડો આવ્યો છે અને 14 મહિનાના નીચલા સ્તર પર ક્રૂડના ભાવ પહોંચ્યા હતા। તો બીજી તરફ નેચરલ ગેસમાં આ સપ્તાહે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેકઆઉટ જોવા મળ્યું અને સારી તેજી આવતી દેખાઈ। તો સોના અને ચાંદીમાં મ્યુટેડ કારોબાર રહ્યો છે, પરંતુ મેટલમાં કોપર, લેડ અને એલ્યુમિનિયમ માટે આ સતત ચોથો મહિનો બની ગયો છે, જ્યારે ઘટાડા તરફી કારોબાર થઈ રહ્યો છે। જો કે ઝિંકની અંદર આ સપ્તાહે સારી તેજી જોવા મળી છે। તો તમામ કોમોડિટીઝ અંગે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ અને એસએસજી ફાઇનાન્સ એન્ડ સિક્યોરિટીઝના પ્રિયાંક ઉપાધ્યાય। તો ચર્ચાની આપણે શરૂઆત કરીશું, પરંતુ સૌથી પહેલાં ગણેશ ઉત્સવ આપણે આ સપ્તાહની અંદર ઉજવી રહ્યા છે। શરૂઆત ગણેશ ઉત્સવની થતી આપણે જોઈ રહ્યા છે। તો આપ બંનેને, પ્રિયાંકજી આપને અને ભાવિકજી આપને પણ ગણેશ ઉત્સવની ઘણી બધી શુભકામનાઓ અને ગણપતિ બાપાનો આ પર્વ આપણા સૌને માટે, આપને માટે, પરિવાર માટે, દર્શકો માટે સમૃદ્ધિ લાવનારો બને એવી શુભકામના। ચર્ચાની શરૂઆત આપણે અહીંયા આગળથી ખાસ કરીને કરી લઈએ તો જે રીતે આપણે અહીંયા આગળથી વાત કરી કે ક્રૂડની અંદર સૌથી મોટી હલચલ આપણને જોવા મળી છે આ સપ્તાહની અંદર। ખાસો એવો મોટો ઘટાડો ક્રૂડની અંદર આપણને આવતો દેખાયો છે, 5.5% જેટલો ક્રૂડની અંદર ઘટાડો। ભાવિકજી, આપણે સતત ચર્ચા અહીંયા આગળથી કરતા રહ્યા છે કે ક્રૂડમાં બહુ જ મોટો મૂવ અહીંયા આગળથી આપણને ઘટાડાનો આવતો દેખાયો। એક લીબિયાનું રીઝન બનતું દેખાયું હતું અને આ મોટા ઘટાડા બાદ એક વખત ઓપેક દ્વારા પણ એમના જે પ્રોડક્શનને લઈને જે નિવેદનો હતા એના ઉપર ફેર વિચારણાની વાત પણ અહીંયા આગળથી આવી, પણ એટલી બધી રિકવરી અહીંયા આગળથી આવી નહીં જેટલો મોટો કે ઘટાડો આવી ગયો। તો આ ઘટાડો જે રહ્યો છે, મુખ્ય રીઝન્સ તમે એના કઈ રીતે જોઈ રહ્યા છો અને આગળ ડિમાન્ડને લઈને પણ કન્સર્ન છે, તો આગળ ક્રૂડની ચાલ આપને કેવી લાગે છે? ગુડ મોર્નિંગ જર્નાજી। સૌથી પહેલાં આપણે ક્રૂડની આપણે જેમ કહીએ છીએ એમ ઓવરઓલ આઈ થિંક મને એક ફેક્ટર જે મેજર નેગેટિવ દેખાઈ રહ્યું છે, જે હવે અત્યારના આઈ થિંક જે એલ્ગો ટ્રેડ્સ છે એ અત્યારના આઈ થિંક એના લીધે આપણને એક ક્રૂડમાં જે સતત ઘટાડો આવી રહ્યો છે એ દેખાઈ રહ્યો છે। કારણ કે ગઈકાલે આપણે જોયું કે ઓપેક પ્લસે જે નિવેદન કર્યું છે કે ઓક્ટોબર ને નવેમ્બરમાં એ લોકો જે પ્લાન પ્રોડક્શન વધારવાના હતા એ અત્યારના ડીલે થયું છે, બટ એ છતાં પણ આપણે જોઈ રહ્યો છે કે પ્રાઇસીસ જે છે એ પોઝિટિવલી રિએક્ટ નથી કરી રહી। અને આ વીકમાં આપણે જે લીબિયાનું પ્રોડક્શન રીસ્ટાર્ટની વાત થઈ એના પછી એક મોટું કરેક્શન આવ્યું, એ દિવસે 5%નું આવ્યું અને આપણે એલ્ગો ટ્રેડ્સની પોઝિશન્સ પણ જોઈએ તો લોકોએ અત્યારના ઘણી શોર્ટ પોઝિશન્સ બનાવી છે। એટલે આઈ થિંક સ્પેક્યુલેટિવ પોઝિશન્સ જોઈએ તો બેરિશ સેન્ટિમેન્ટ છે, બહુ નેગેટિવ સેન્ટિમેન્ટ છે। તો ઓવરઓલ મને લાગે છે કે અહીંયાથી હજી પણ 100-200 રૂપિયા સુધીની નીચેની આપણને જગ્યા થઈ શકે છે। ઇવન જે પ્રોસ્પેક્ટ જે છે કે ફેડ અત્યારના હવે મોનેટરી પોલિસી ઇઝ કરી રહ્યું છે એ પણ પોઝિટિવ નથી અને હાલ અત્યારના માર્કેટ ગ્લોબલ ઓઇલ ડિમાન્ડ ઉપર જ ચર્ચા કરી રહ્યું છે, એના ઉપર જ વિચારણા કરી રહ્યું છે। અને જે રીતે અત્યારના એટલે યુએસના અને ચાઇનાના ડેટા આવી રહ્યા છે એ દેખાઈ રહ્યું છે કે થોડુંક રિસેશન ફિયર્સ છે। એટલે મને નથી લાગતું કે યર એન્ડ સુધીમાં પણ આપણે જે ગ્લોબલ ડિમાન્ડ જે છે એ ઓવરઓલ તેજી જોવા જઈ શકે છે। તો આઈ થિંક અહીંયાથી હજી પણ થોડુંક વીકનેસ જોવા મળી રહ્યું છે, બટ એક પોઝિટિવ ફેક્ટર એ છે કે ક્રૂડમાં ઓલરેડી આપણે ખાસું એવું કરેક્શન જોયું છે અને છેલ્લા એક વર્ષથી જોઈએ તો 5300 થી 5200ની આસપાસ જ્યારે પણ એમસીએક્સમાં આવે છે તો ત્યાંથી એક મિનિંગફુલ રેલી જરૂરથી જોવા મળી શકે છે। તો અહીંયાથી હવે ઓલરેડી 5800 છે, તો મને લાગે છે કે અહીંયાથી હજી 200-300 રૂપિયાનું એક કરેક્શન આવી શકે છે। ત્યાંથી એકવાર બેઝ બનાવી અને પછી મે બી ક્રૂડ સાઇડવેઝ થઈ શકે, અધરવાઇઝ થોડુંક રેલી જોવા મળી શકે છે। બટ અત્યારના હાલના જે ફેક્ટર્સ છે એ તો વીક જ દેખાઈ રહ્યા છે। એટલે આઈ થિંક કોઈ પણ ઉછાળો આવે છે તો મને લાગે છે કે 6000ના સ્ટોપલોસથી વેચાણ જ કરી શકાય છે। નીચે ઓવરઓલ મને લાગે છે કે 5600 થી 500 સુધીનો આપણને ટાર્ગેટ એમસીએક્સમાં જોવા મળી શકે છે। ઓકે, તો ક્રૂડમાં હવે આપણે ઘટાડા તરફીનો માહોલ બનતા જોઈ શકીએ છીએ, તો એક સેલ એન્ડ રાઇઝની સ્ટ્રેટેજી તમારે આવતા સપ્તાહની અંદર અપનાવીને ચાલવી જોઈએ। પણ પ્રિયાંકજીનો પણ આપણે વ્યૂ લઈએ। પ્રિયાંકજી, જે રીતે આપણે અહીંયા આગળથી ચર્ચા કરી રહ્યા છે કે એક મોટો ઘટાડો આ સપ્તાહની અંદર આવતો દેખાયો અને ત્યારબાદ આપણે જે રીતે વાત કરી કે ઓપેક અને સાથી દેશોએ બે મહિના માટે એમનો જે પ્રોડક્શન વધારાનો હતો એ નિર્ણયને મુલતવી કરી દીધો। આ ઉપરાંત ઇન્વેન્ટરીના આંકડા છે એ પણ ઘટીને આવ્યા, પણ તો પણ જે રીતની અહીંયા આગળથી આપણે રિકવરીની જેટલો ઘટાડો આવ્યો હતો એની સામે રિકવરી ખાસી એવી ઓછી। તો તમે કઈ રીતે જોઈ રહ્યા છો ક્રૂડના? આપણે જોઈએ તો આ વર્ષના આખા 9 મહિનાની આપણે જે પણ મજબૂતી આવી હતી આખી આ ઘટાડાની અંદર લગભગ ધોવાઈ ચૂકી છે। તો આગળ ક્રૂડની ચાલ તમે કઈ રીતે જોઈ રહ્યા છો?
તો જો અત્યારે આપણે જે ફંડામેન્ટલ્સ આપણે જોવા જઈએ તો ડિમાન્ડ એક લેકલસ્ટર છે અને જે ચાઇનાના નંબર્સ છે એ બી એન્કરેજિંગ નથી અને પ્લસ ફિયર બની રહ્યો છે યુએસમાં કે રિસેશન આવશે નહીં આવશે તો એનું બી અસમંજસ છે. તો આ બધા ફેક્ટર્સને ક્લબ કરીને એમ આપણે કહી શકીએ કે ફંડામેન્ટલ્સ આર ક્લિયરલી ઓન ધ ડાઉન સાઇડ. હવે આપણે ટેકનિકલ્સની વાત કરીએ તો અત્યારે ક્રૂડ મારા હિસાબે 69 ના આસપાસ અત્યારે ટ્રેડ થઈ રહ્યું છે. તો અગર આ લાંબુ રેન્જ જોઈએ તો $60 to $63 ઓન ધ હાયર સાઇડ અને $90 to $94 ઓન ધ હાયર સાઇડ. આ મોટા મોટી બ્રોડ રેન્જ છે લાસ્ટ 6 મહિનાની ઓન WTI. તો અત્યારે આપણે $69 ના આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે. મે બી હજી થોડી બહુ ડાઉનસાઇડ જેમ ભાવિકે બી કીધું કે આવી શકે છે પણ નીચેથી મને એવું લાગે છે કે એક બેઝ બિલ્ડિંગનો પ્રોસેસ શરૂ થવો જોઈએ અરાઉન્ડ $65 ના આસપાસથી ફરીથી એક બેઝ બનીને એક ઉછાળો ક્રૂડ પ્રાઇસીસમાં આવી શકે. તો ઇન વેરી શોર્ટ ટર્મ મારો વ્યૂ રહેશે કે જ્યાં સુધી આપણે $70 to $73 ના નીચે છે ત્યાં સુધી બાયસ ડાઉનસાઇડનો રહેશે ટુવર્ડ્સ 67-65 ઝોન. અગર MCX ની વાત કરું તો આપણે 6,100 થી લઈને 60-50 આ એક ઝોન છે, એક રેઝિસ્ટન્સનો ઝોન છે. એ જ્યાં સુધી ક્રોસ કન્વિન્સિંગલી નથી કરતું તો બાયસ સાઇડવેઝ ટુ નેગેટિવ રહેશે. ઓન ધ ડાઉન સાઇડ આપણે લેવલ્સ જે વોચ આઉટ કરવા માટે રાખવા જોઈએ અરાઉન્ડ 5600-5500 ના ઝોનના રહેશે. એ ત્યાંથી મને એવું લાગે છે કે ફરીથી એકવાર રિબાઉન્ડ ક્રૂડ ઓઇલ માર્કેટમાં આવી શકે છે. તો મોટા મોટી અત્યારે વ્યૂ એવો બની રહ્યો છે કે શોર્ટ ટર્મ માટે ઇટ્સ અ સેલ ઓન રાઇઝ પણ જેમ નીચે આવશે ત્યાંથી એક આપણે ઉછાળો એક્સપેક્ટ કરવો જોઈએ. ઓકે, તો નિયર ટર્મની અંદર ઘટાડો આપણા બંને નિષ્ણાતો એક્સપેક્ટ કરીને ચાલી રહ્યા છે અને એક બેઝ બન્યા બાદ એક ઉછાળો આપણે અહીંયા આગળથી આવતો જોઈ શકીએ છીએ. તો ક્રૂડમાં અત્યારે ખાસ ડિમાન્ડ ફેક્ટર કામ કરી રહ્યું છે અને આ સપ્તાહમાં મોટો ઘટાડો આવતા આપણે જોયું છે. પણ નેચરલ ગેસની જો અહીંયા આગળથી આપણે વાત કરીએ તો નેચરલ ગેસ માટે આ સપ્તાહની અંદર તેજી આવતી આપણને દેખાય છે. નેચરલ ગેસમાં આ સપ્તાહે લગભગ 8% તેજી આવી અને જો આપણે જોવા જઈએ તો 7 સપ્તાહના ઉપલા સ્તરની આસપાસ નેચરલ ગેસ પહોંચતો દેખાયો છે. MCX ઉપર જોઈએ તો 6-6.5% મજબૂતી આ નેચરલ ગેસની અંદર આવતી આપણે જોઈ છે. ભાવિકજી, નેચરલ ગેસ અને માટે હવે આવનારા સપ્તાહ માટે આપણે જો વ્યૂ રાખવો હોય કઈ રીતનો રાખવો જોઈએ, કયા સંકેતો પર ખાસ નજર રાખવાની રહેશે, કઈ રીતની આપણી આવતા સપ્તાહ માટે આઉટલુક રહેશે નેચરલ ગેસનો? નેચરલ ગેસમાં આપણે ઓલરેડી જોઈ છે કે સારી એવી રિકવરી જોવા મળી છે. ટેકનિકલી હવે જોઈએ તો એક હર્ડલ પર આવી ગયું છે કે જેને રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યું છે 192-193 નું લેવલ્સ પર. આ વીક આપણે જોયું કે જે થોડું ટેક્સાસમાં એમાં હીટિંગના લીધે જે ડિમાન્ડ જે હતી એના લીધે આપણને થોડીક તેજી જોવા મળી છે. બટ સામે આપણે કન્સર્ન્સ જોઈએ તો સપ્લાયનું હજી પણ પ્રોડક્શનનું છે જ. ફેબ્રુઆરી-માર્ચમાં આપણે જોયું તો કે યુએસએ વોલન્ટરીલી જે નેચરલ ગેસ પ્રોડ્યુસર્સ છે એ લોકોએ થોડું પ્રોડક્શન કટ કર્યું હતું કે જેના લીધે એટલીસ્ટ નીચેના ભાવે સપોર્ટ મળ્યો છે. પણ આગળ જતાં પણ હજી પણ જોઈએ તો ઇન્વેન્ટરીઝ ખાસી એવી છે. તો ઓવરઓલ મને નથી લાગતું કે આમાં આપણને કોઈ મોટો ઉછાળો જોવા મળે જે લાસ્ટ યરમાં જોવા મળ્યો તો. આઈ થિંક સ્ટાર્ટ ઓફ ધ વિન્ટર સિઝન હશે ત્યારે મને લાગે છે કે મે બી થોડોક તેજી જોવા મળી શકે છે. અધરવાઇઝ નેક્સ્ટ વીક જો 192 ઉપર સસ્ટેન થાય તો જ મને લાગે છે કે આમાં થોડી તેજી જોવા મળી શકે છે. અધરવાઇઝ અહીંયાથી મને લાગે છે કે નેક્સ્ટ વીક ફરીથી થોડુંક કોન્સોલિડેશન થઈને 185-182 સુધીનું લેવલ પણ આપણને જોવા મળી શકે છે. તો આઈ વુડ સજેસ્ટ કે વેઇટ કરો 192 ઉપર જો ક્લોઝ થાય છે તો જ નવી પોઝિશન લો 200 ના ટાર્ગેટથી અને 190 ના સ્ટોપ લોસથી. અધરવાઇઝ જો કોઈની લોંગ પોઝિશન છે તો આઈ થિંક આઈ વુડ સે કે અહીંયાથી એકવાર પ્રોફિટ બુક કરી લો ને ફરીથી 180-180 ની આસપાસ આવે ત્યારે ફરીથી લોંગ પોઝિશન લઈ શકાય છે. ઓકે, તો આ નેચરલ ગેસની આપણે અહીં આગળથી ખાસ વાત કરી. તો આ સપ્તાહમાં આવેલી મજબૂતી બાદ કઈ રીતની રણનીતિ તમારે અપનાવવી જોઈએ. પણ પ્રિયાંકજી, નેચરલ ગેસ પર આપ કઈ રીતનો વ્યૂ રાખી રહ્યા છો અને આપ આવતા સપ્તાહ માટે નેચરલ ગેસના મૂવ કઈ તરફ જોઈ રહ્યા છો? ગેસમાં જે ફ્લોર પ્રાઇસ આપણે જે બેઝ પ્રાઇસ કહીએ તો એક 160 થી લઈને 155 ઝોન્સ આ એક મીડિયમ સપોર્ટ આપણે માનીને ચાલી શકીએ છીએ. અને નિયર ટર્મની અગર હું વાત કરું શોર્ટ ટર્મ સપોર્ટ્સ તો અરાઉન્ડ 175 ના હશે. અને અત્યારે એક્ઝેક્ટલી જે પ્રાઇસીસ અત્યારે ટ્રેડ થઈ રહ્યા છે 190 ના આસપાસ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. અગર 193-194 ના ઉપર પ્રાઇસીસ સસ્ટેન થાય અને ક્લોઝ થઈ જાય તો મને એવું લાગે છે કે એક મૂવ આપણે 215-220 સુધી એક્સપેક્ટ કરવો જોઈએ નેચરલ ગેસ પ્રાઇસીસમાં.
તો હવે આપણે પ્રેશિયસ મેટલ્સની વાત કરી લઈએ. સોનાના કારોબારથી જો શરૂઆત કરીએ તો આ સપ્તાહ દરમિયાન સોનાની અંદર આપણે જે રીતે જોયું છે કે એક મ્યુટેડ ટાઈપનો કારોબાર જોવા મળ્યો. નાની રેન્જની અંદર સોનું રહેતું આપણને જોવા મળ્યું છે. ઓગસ્ટ મહિનામાં જે આપણે કોમેક્સ ઉપર હાઈઝ બનતા જોયા હતા, $2500 નીચે પણ આ સપ્તાહની અંદર કારોબાર સરક્યો અને ફરી પાછી એક રિકવરી બાદ $2500ની આસપાસ આપણે યથાવત રહેતા પણ સોનાની કિંમતોને જોઈ શકીએ છીએ. તો ભાવિકજી, હવે સોના માટે ડોલર ઇન્ડેક્સની ચાલ, આગળ ફેડની મીટિંગ, ઘણા બધા આર્થિક આંકડાઓ, ઘણું બધી વસ્તુ એવી છે કે અહીંયા આગળથી ઇમ્પેક્ટ આવતી દેખાઈ રહી છે. અને રેટ કટની જો આપણે વાત કરીએ કે ઘણું બધું એવું હતું કે જે આપણે ખાસું એવું માર્કેટે ડિસ્કાઉન્ટ કર્યું છે, પણ હવે જે રીતના આર્થિક આંકડાઓ સામે આવી રહ્યા છે, ફરી પાછી એક 50 બેસિસ પોઈન્ટ રેટ કટની સંભાવના બનતી દેખાઈ રહી છે. આપને શું લાગે છે, 25 બેસિસ પોઈન્ટ રેટ કટ હશે, 50 બેસિસ પોઈન્ટ રેટ કટ હશે, અને સોના ઉપર આની કેવી રીતની ઇમ્પેક્ટ હોઈ શકે છે? આઈ થિંક મને લાગે છે કે 80 to 90% તો 25 બેસિસ પોઈન્ટ જ રેટ કટ થશે. જો આજના જે 6 વાગ્યાના ડેટા છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ જો મને લાગે છે કે જો અનએમ્પ્લોયમેન્ટ રેટ 4.4% ઉપર આવ્યું તો એકવાર માર્કેટ એક્સપેક્ટ કરશે કે મે બી 50 બેસિસ પોઈન્ટ રેટ કટ થઈ શકે છે. અધરવાઇઝ આઈ થિંક માર્કેટ ઓલરેડી ડિસ્કાઉન્ટ કર્યું છે કે 25 બેસિસ પોઈન્ટ રેટ કટ થશે. અને મને લાગે છે કે ફેડ પણ આપણે જે છે એ જમ્પ નહીં કરે ગનમાં, કારણ કે જો 50 બેસિસ પોઈન્ટ રેટ કટ કરશે તો એ લોકોને એકનોલેજ કરવું પડશે કે એ લોકો બિહાઇન્ડ ધ કર્વ છે. અને હાલ અત્યારના આપણે જે જોઈ રહ્યા છે જે ડેટા ઓફકોર્સ એ રિસેશનરી જ છે, બટ એટલો પેનિક નથી. તો મને લાગે છે કે 25 બેસિસ પોઈન્ટ રેટ કટ જ થશે. અને માર્કેટમાં આપણે જોઈએ તો ઓલરેડી ગોલ્ડે ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે. આઈ થિંક આગળ જતા જો ગોલ્ડને નવી તેજી જોવી હોય એટલે શોર્ટ ટર્મમાં તો મને લાગે છે કે 50 બેસિસ પોઈન્ટ રેટ કટ થાય તો જ થશે. અધરવાઇઝ અહીંયાથી મને લાગે છે કે કરેક્શન જરૂરથી ડ્યુ છે. એટલે જે લોકો નવી લોંગ પોઝિશન બનાવી હોય એ લોકોનું કહીશ કે એટલીસ્ટ એવોઇડ કરો. ઇન્ટ્રાડેમાં યસ તમે બાય કરી શકો છો, બટ અત્યારના મની મેનેજર્સની જે પોઝિશન્સ છે એ રીતે આઈ થિંક ગોલ્ડ બહુ એક ક્રાઉડેડ ટ્રેડ દેખાઈ રહ્યો છે, કારણ કે એ લોકોને અત્યારના રેકોર્ડેડ પોઝિશન છે જે આપણે બ્રેક્ઝિટ રેફરન્ડમ 2016માં જોઈ હતી, પછી એ લોકોએ QE જે 2019માં કર્યું હતું અને ઇમરજન્સી રેટ કટ જે 2020માં કર્યું હતું ગોલ્ડ વખતે. હાલ અત્યારના એટલી હેજ ફંડની પોઝિશન્સ છે અને હિસ્ટોરિકલી જેવું છે કે જ્યારે પણ હેજ ફંડની આટલી બધી લોંગ પોઝિશન્સ હોય છે ત્યારે એક પ્રોફિટ બુકિંગ જરૂરથી આવે છે. અને હવે મને લાગી રહ્યું છે કે કોઈ ડેટા પોઝિટિવ છે નહીં ગોલ્ડ માટેના, અનલેસ એન્ડ અન્ટિલ કોઈ સરપ્રાઇઝિંગલી વધારે રેટ કટ આવે. એટલે અહીંયાથી મને લાગે છે કે એકવાર પ્રોફિટ બુકિંગ જરૂરથી આવી શકે છે. એટલે નેક્સ્ટ વીક થોડુંક વોલેટાઇલ જરૂરથી રહેશે. ઇન્ટ્રાડે બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ, બટ પોઝિશનલી મને લાગે છે કે અહીંયાથી હવે કોઈ નવી લોંગ પોઝિશન ના કરાય. આઈ થિંક થોડુંક કરેક્શન માટેનું વેઇટ કરવું જોઈએ. ઓકે, તો ગોલ્ડમાં હવે આપણે એક વાત જો કરીએ તો એક કરેક્શન અહીંયા આગળથી પણ આપણને આવતું દેખાઈ શકે છે. પ્રિયાંકજી, આપ ગોલ્ડ ઉપર કઈ રીતનો વ્યૂ ધરાવો છો? હવે આપણે જે રીતે જોઈ રહ્યા છે કે ETFમાં પણ સારા રોકાણ અહીં આગળથી ગોલ્ડની અંદર થયા છે, ફ્લો ત્યાં પણ એક સારો છે. તો આપ કયા પરિબળોની ખાસ ગોલ્ડ ઉપર ઇમ્પેક્ટ જોઈ રહ્યા છો અને ગોલ્ડ પર આપનો આઉટલુક આવતા સપ્તાહ માટે કઈ રીતનો રહેશે? તો ગોલ્ડનો આજે ઘણું બહુ નોન ફાર્મ પેરોલના ડેટા પર નિર્ભર રહેશે અને રેટ કટની જે સંભાવના છે એ મારા હિસાબે 0.25 અત્યારે ટુ સ્ટાર્ટ વિથ થવી જોઈએ અને મોરઓરલેસ ફેક્ટર્ડ ઇન છે. અને અહીંયાથી જે મને એવું લાગે છે કે નો ડાઉટ ગોલ્ડનો જે ટ્રેન્ડ જે છે એ પોઝિટિવ છે, બટ ઘણું બહુ આપણે 2350 થી ઓલમોસ્ટ અત્યારે 2520 એટલે ઓલમોસ્ટ $150ની રેલી જોઈ ચૂક્યા છે. તો એક કુલિંગ પીરિયડ આવવો જોઈએ મારા હિસાબે. અને ટેકનિકલી બી આપણે જોવા જઈએ તો એક નેગેટિવ ડાયવર્જન્સીસ દેખાઈ રહ્યા છે. તો અહીંયાથી અપસાઇડ પોટેન્શિયલ મને રિસ્ક ટુ રિવોર્ડ ફેવર બુલ્સમાં નથી દેખાઈ રહ્યો. એક અહીંયાથી 2520 જે અત્યારે લેવલ્સ ચાલી રહ્યા છે, તો મે બી અરાઉન્ડ $15-20 હાયર સાઇડ એક સ્ટીફ રેઝિસ્ટન્સ રહેવું જોઈએ 2540 2550 ના આસપાસથી. અને એ જ્યાં સુધી રેઝિસ્ટન્સ રહે છે તો એક્સપેક્ટેડ છે કે એકવાર ફરીથી આપણે 2480 થી લઈને 2450 ના ઝોન્સ ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં જોવા જઈએ. તો અહીંયાથી મને એવું લાગે છે કે ફોર નેક્સ્ટ વીક ગોલ્ડમાં એક પુલ બેક ઓન ધ ડાઉન સાઇડ દેખાવી જોઈએ. ઘરેલું માર્કેટ્સમાં અગર આપણે વાત કરીએ તો અત્યારે 72,000 ના આસપાસ ટ્રેડ્સ દેખાઈ રહ્યા છે. તો 72,500 એક મારા હિસાબે 500-600 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ રહેવો જોઈએ.
અને એકવાર ફરીથી આપણે રીટેસ્ટ જોવું જોઈએ 71,000 70,500 ઝોન્સનું. તો અહીંયાથી મને એવું લાગે છે કે ગોલ્ડમાં અપસાઇડ લિમિટેડ છે અને એક ડાઉનસાઇડનો મૂવ પ્લે આઉટ થઈ શકે છે. ઓકે, તો ગોલ્ડમાં અપસાઇડ લિમિટેડ, ડાઉનસાઇડનો પ્લે આવતા સપ્તાહમાં આપણને દેખાઈ શકે છે. તો ગોલ્ડની આપણે અહીંયા આગળથી વાત કરી કે અહીંયા આગળથી આવતા અઠવાડિયામાં એક ઘટાડો આવતો આપણને દેખાઈ શકે છે. સાથે ચાંદીની પણ વાત કરી લઈએ. ચાંદીને ભાવિકજી તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સાપ્તાહિક ધોરણે આપણે જોઈએ તો ચાંદીમાં સામાન્ય ઘટાડો જ થતો દેખાયો છે. ચાંદી માટે હવે આગળ કઈ રીતની ચાલ તમે જોઈ રહ્યા છો? આઈ થિંક ચાંદીમાં હજી મને લાગે છે થોડુંક અંડર પરફોર્મ થશે કમ્પેરેટિવલી ગોલ્ડ. ગોલ્ડ સિલ્વર રેશિયો આઈ થિંક એક સારામાં સારું ઇન્ડિકેટર છે એમાં જોવા માટે. અને જે પહેલા 70 થી 90 સુધીની રેન્જ હતી, હવે એ રેન્જ થઈ ગઈ છે 84, 82 થી 90 ની. જ્યારે પણ 90 ની આસપાસ આવે છે ત્યારે સિલ્વર પરફોર્મ કરે છે અને 84, 82 ની આસપાસ આવે છે તે અંડર પરફોર્મ કરે છે. હાલ અત્યારના જે રીતે મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ આવ્યા છે ચાઇનાના યુએસના, એ દેખાડી રહ્યું છે કે આગળ જતા આઈ થિંક રિસેશનની ફિયર્સ આવશે. અને જો રિસેશનની ફિયર્સ આવશે તો ઓફકોર્સ જે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ જે છે ખાસ કરીને સિલ્વરની એ જે છે એ થોડીક ઓછું થઈ શકે છે. ઓલ્ધો સપ્લાય સાઇડ તો છે. એટલે આગળ જતા પણ મને લાગે છે કે એટલીસ્ટ શોર્ટ ટર્મમાં પણ જે સોનું છે એ વધારે આઉટ પરફોર્મ કરી શકે છે સિલ્વરમાં. અને સિલ્વરમાં પણ હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે નેક્સ્ટ વીક થોડુંક કોન્સોલિડેશન ને કરેક્શન આવશે. બટ ઓવરઓલ આઈ થિંક જો ગોલ્ડ અને સિલ્વરમાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોવા મળે તો એટલીસ્ટ 1 થી 2 વીક માટે હું ગોલ્ડમાં વધારે પ્રેફર કરીશ સિલ્વરના કમ્પેરિઝનમાં. કારણ કે ઓવરઓલ આપણે બેઝ મેટલ્સમાં પણ થોડીક કરેક્શન જોવા મળ્યું છે અને બેઝ મેટલ્સમાં પણ સેન્ટિમેન્ટ સ્લાઇટ વીક છે. એટલે વધારે ટોપ પિક મારી રહેશે સોનાની સિલ્વરની કમ્પેરિઝનમાં. ઓકે, તો સોના ચાંદીમાંથી તમે સોના ઉપર વધારે ફોકસ રાખીને ચાલી શકો છો. તો ભાવિકજીની અહીંયા કરતી આ સલાહ દેખાઈ રહી છે. અને પ્રિયાંકજી, ચાંદી ઉપર જે થોડો આપણે આ સપ્તાહની અંદર એક સામાન્ય ઘટાડો આવતા જોયો છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ચાંદી માટે આગળ કઈ રીતની પરિસ્થિતિ, કઈ રીતે અહીંયા આગળથી ટ્રેડ લેવા જોઈએ? અને સાથે જ ચાંદી બાદ આપનો મેટલ માટેનો આઉટલુક કઈ રીતનો બની રહ્યો છે? સતત મેટલ્સમાં પણ પ્રેશર અહીંયા આગળથી બનતું દેખાઈ રહ્યું છે. તો આગળ મેટલમાં પણ કયા ફેક્ટર્સની અસર રહેશે અને કઈ રીતની સલાહ તમારી રહેશે? આપણે જોવા જઈએ તો ગોલ્ડ અને સિલ્વર કમ્પેર ટુ ડોલર ઇન્ડેક્સમાં જે મંદી આવી છે એનો એક લાભ સિલ્વરને બી મળ્યો છે. અને આપણે જોવા જઈએ તો ઓગસ્ટમાં જે લોઝ હતા અરાઉન્ડ 26.5 ના આસપાસ હતા ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં, ત્યાંથી એક રેલી જોઈ 30.15 સુધીની. અને તે બાદ એક થોડો ઘટાડો આપણે જોયો અને ફરીથી એક રિબાઉન્ડ અત્યારે આપણે જોઈ રહ્યા છે. તો મને એવું લાગે છે જે અત્યારે ઘટાડોમાં જે અત્યારે લોઝ બનેલા અરાઉન્ડ 2770, 2750 ઇન્ટરનેશનલ માર્કેટ છે, એ અત્યારે એક શોર્ટ ટર્મનો સપોર્ટ આપણે માનીને ચાલવું જોઈએ. એ જ્યાં સુધી ઇન્ટેક્ટ છે, મારું એક્સપેક્ટેશન છે કે ચાંદીમાં આપણે ફરીથી એકવાર $30, 30.20 ના લેવલ્સ એક્સપેક્ટ કરવા જોઈએ. તો ચાંદીમાં મારા હિસાબે અગર ઘટાડો થાય તો એક બાઇંગની ઓપોર્ચ્યુનિટી રહેશે. અગર એનસીએક્સ ની આપણે વાત કરીએ તો અત્યારે 85,000 ના આસપાસ ટ્રેડ્સ થઈ રહ્યા છે. જે રિસન્ટ ક્લોઝ હતા અરાઉન્ડ 82,500. તો અરાઉન્ડ 82,000 નો આપણે એક ફ્લોર પ્રાઇસ પકડીને ચાલી શકીએ. એ જ્યાં સુધી ઇન્ટેક્ટ છે, એક્સપેક્ટેશન એવું છે અમારું કે અહીંયાથી ફરીથી આપણે એકવાર 87 to 89,000 ની રેલી એક્સપેક્ટ કરવી જોઈએ. શોર્ટ ટર્મ સપોર્ટ ચાંદી માટે એનસીએક્સ પર અરાઉન્ડ 84, 83,500 ના આસપાસ રહેશે. હવે અગર બેઝ મેટલ્સની વાત કરું તો બેઝ મેટલ્સમાં જે ડોક્ટર કોપર જે છે, આપણે જોયું કે એક સારો એવો ઘટાડો કોપરના પ્રાઇસીસમાં 820 ના આસપાસથી આપણે 780 ના લેવલ્સથી કાલે જોયા. અને ત્યાંથી એકવાર આપણે અત્યારે 10 રૂપીસનો એક રેલી જોઈ છે. તો મારા હિસાબે જે કોપર પ્રાઇસીસમાં 765 ના લોઝ જે રિસેન્ટ લોઝ હતા અને કાલે બી આપણે 780, 775 ના ઝોન્સમાં જે લોઝ બનતા જોયા, મારા હિસાબે એક આ ઇન્ટેક્ટ રહેવા જોઈએ અગર હું શોર્ટ ટુ મીડિયમ ટર્મની વાત કરું. અને અહીંયાથી હું એક્સપેક્ટ કરું છું કે કોપરમાં આપણે રેલી ટુવર્ડ્સ 820, 840 ના લેવલ્સ ઇન શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં એક્સપેક્ટ કરવા જોઈએ. ઓકે, તો આપણે બેઝ મેટલ્સની પણ વાત કરીએ અને બેઝ મેટલ્સમાં આપણે જે રીતે જોઈ રહ્યા છે કે એક દબાણ તરફીનો માહોલ અહીંયા કરતી બનતો દેખાઈ રહ્યો છે. ભાવિકજી, બેઝ મેટલ્સને હવે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતના ડોલર ઇન્ડેક્સના મૂવ્સ છે, અહીંયા પણ રેટ કટની ઇમ્પેક્ટ પણ આવતી હોય છે. એક ચીન ફેક્ટર હંમેશા અહીંયા કરતી આપણે માટે રહી છે. તો હવે મેટલ્સને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આઈ થિંક સેવિંગ ગ્રેસ બેઝ મેટલ્સ માટે એ જશે કે જે રેટ કટ આવવાનું છે
એના લીધે ડોલર ઇન્ડેક્સમાં વીકનેસ જોવા મળી શકે તો થોડુંક સપોર્ટ મળી શકે છે. અધરવાઇઝ આપણે સ્ટાર્ટ ઓફ ધ યર જોયું કે 700થી જે 945ની ગોલ્ડ કોપરની રેલી હતી એ હતું સપ્લાય સાઇડ ઇસ્યુના લીધે હતું કે જ્યાં ડિમાન્ડ તો ઇન્ટેક્ટ હતી પણ સપ્લાયનો બહુ કન્સ્ટ્રેન્ટ્સ હતો એટલે વન વે રેલી જોવા મળી. હવે અત્યારના જોઈએ તો ડિમાન્ડ કન્સર્ન થઈ ગયું છે કે જ્યાં સપ્લાય તો ઓવરઓલ સારું જ છે. ઇનફેક્ટ નેક્સ્ટ 2 years એક્સપેક્ટેશન છે કે સરપ્લસ થઈ શકે છે અને જે ચાઇના તરફથી ડિમાન્ડ જે આવી રહી છે એ બહુ જ ઓછી થઈ રહી છે. યુએસના પણ આ વખતે ફેક્ટરી ઓર્ડર્સ જે જોયા એ ઓછા થયા છે. ચાઇનાના આપણે 8 મહિનાના લો ઉપર છે એટલે ઓફકોર્સ હવે ડિમાન્ડ કન્સર્ન્સના લીધે બેઝ મેટલ્સમાં થોડીક વીકનેસ જોવા મળી રહી છે. પ્લસ ચાઇનાના પ્રોપર્ટી સેક્ટરની કોઈ અત્યારના રિવાઇવલની કે કોઈ સ્ટિમ્યુલસની પણ જાહેરાત નથી. એ પણ માર્કેટ માટે વીકનેસ છે. બટ એક ફેક્ટર પોઝિટિવ છે કે 765 768નું જે સપોર્ટ છે એ હજી કોપર બ્રેક નથી કરી રહ્યું અને હવે અત્યારે એક કોન્સોલિડેશન એક બેઝ બનાવી રહ્યું છે. મને પણ લાગે છે કે આઈ થિંક 765 જ્યાં સુધી બ્રેક નથી કરતો ત્યાં સુધી ઉપરની સાઈડ આપણને 805 થી 815નું લેવલ જરૂરથી જોવા મળશે. તો નેક્સ્ટ વીક થોડુંક એગ્રેસિવલી ટ્રેડર્સ હોય તો 778ના સ્ટોપ લોસથી એકવાર બાય કરી શકાય છે 815 820ના ટાર્ગેટથી. ઓકે, તો સપ્તાહ માટે જો આવતા સપ્તાહની અહીંયા આગળથી આપણે વાત કરીએ તો એગ્રેસિવ ટ્રેડર જો છે એ કોપરની અંદર અહીંયા આગળથી બાય કરીને ચાલી શકે છે. તો આ ખાસ આપણે અહીંયા આગળથી ચર્ચા કરી છે કે જ્યાં આપણે આ કોપરની અંદર મેટલ્સમાંથી કઈ રીતની રણનીતિ રાખવાની છે એની વાત કરી છે. ત્યારે જ આપનો અને ભાવિકજી આપનો અને પ્રિયાંકજી આપ બંનેનો આભાર અમારી સાથે આ શો ઉપર જોડાવા બદલ અને આ ખાસ ચર્ચામાં ભાગ લેવા બદલ. તો આપણે આવતા સપ્તાહ માટે કઈ નોન એગ્રી કોમોડિટી પર ફોકસ રાખશો એની અહીંયા કરતી ખાસ ચર્ચા કરી. તો આપણે જે રીતે જોયું કે ક્રૂડની અંદર એક મોટો ઘટાડો અને સોના અને ચાંદી તેમજ મેટલમાં કઈ રીતે રણનીતિ રાખવી તેની ચર્ચા ખાસ કરી છે. તો આ સાથે જ આ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.